રાજકોટના યુવાનને હની ટ્રેપમાં ફસાવ્યાની ઘટના સામે આવી છે, જેમાં જૂનાગઢની એક યુવતીએ કન્સ્ટ્રક્શનના ધંધાર્થીને ફોન કરી જૂનાગઢ બોલાવ્યો હતો, જ્યાં રૂમમાં લઈ ગઈ હતી. બાદમાં તુરંત યુવતીના માતા, ભાઈ અને તેના મિત્રએ આવી નગ્ન ફોટા પાડી બેટ વડે માર મારીને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સોનાની વીંટી કાઢી લીધી હતી. એટલું જ નહીં, ₹7 લાખ સમાધાનના માંગ્યા હતા, પણ યુવતીની માતા હોવાનો દાવો કરનાર મહિલાએ આવી ₹25 લાખ માંગ્યા હતા. આ બધાએ મળીને યુવકનું આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ પણ બળજબરીથી કઢાવી લીધું હતું. બાદમાં યુવકને મુક્ત કરતા વેપારીએ મહિલા સહિત 5 સામે જૂનાગઢ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ જૂનાગઢ એસઓજીની ટીમ દ્વારા બનાવ સ્થળ, આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારો મારફતે તથા ફરિયાદીમાં જણાવેલ બાઇકના રજિસ્ટ્રેશન નંબર ઉપરથી આરોપી શોધી કાઢવા માટેના પ્રયત્ન હાથ ધર્યા હતા. તે દરમિયાન આરોપીએ જે રૂપિયાની માંગણી કરેલ તે હની ટ્રેપના રૂપિયા જૂનાગઢ ધોરાજી ચોકડીથી ઝાંઝરડા ચોકડીની વચ્ચે આવેલ હિંગળાજ હોટલથી આગળના ભાગે લેવા આવવાના છે તેવી હકીકતના આધારે પોલીસે 2 મહિલા હિના કાનજી વાઢેર, નિયોજિત નરસિંહ ઠુમર, રાહુલ સુરેશ પરમાર, હિના રમેશ વિરડિયા સામે હની ટ્રેપમાં ફસાવી ગુનો આચરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં બોલાવી તેની સાથે સૌપ્રથમ મોબાઈલથી મિત્રતા બાંધી વોટ્સઅપ ચેટ કરેલ. ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપરા બોલાવેલ એવું બહાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાનજીભાઈ વાઢેર, તેમને બંને ન્યૂડ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી દીધેલા. ત્યારબાદ અન્ય શખ્સોને બોલાવી, જેમાં અન્ય આરોપીઓ છે નિયોજિત નરસિંહ ઠુમર, રાહુલ સુરેશભાઈ પરમાર, હિનાબેન રમેશભાઈ વિરડિયા અને અન્ય એક શખ્સ. કુલ મળીને આ 5 શખ્સોએ છે આરોપીને જણાવેલ કે તારા છે એ ન્યૂડ ફોટો છે અમને મોબાઈલમાં છે, હવે તારે 25 લાખ રૂપિયા આપવા પડશે. આમ કરીને બેટથી મારવાનો ડર બતાવી છેલ્લે છે એ 7 લાખ રૂપિયાનું લખાણ છે જે ફરિયાદી છે ધર્મેશ તેમના પાસે કરાવી દીધેલું. ત્યારબાદ તેની પાસે રહેલી 6 ગ્રામ સોનાની વીંટી જેની કિંમત ₹40,000 તે લઈ લીધેલી અને જે ફરિયાદી છે તેને જૂનાગઢની હદની બહાર 2 વ્હીલ ઉપર આ શખ્સ મૂકી આવેલા. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ એસઓજી દ્વારા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ હોય આઈપીસીની કલમ 384, 389, 120B, 506B મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને હાલ છે કુલ 4 આરોપી, જેમાં હિનાબેન કાનજીભાઈ વાઢેર, નિયોજિત નરસિંહભાઈ ઠુમર, રાહુલ સુરેશભાઈ પરમાર, હિના રમેશભાઈ વિરડિયા આટલા લોકોની છે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા શરૂ છે.